નમસ્તે. આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 6 ભીખુની સમજણ મેળવીશું. આ એકમનો સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા અને તેના રચયિતા છે શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. તેમનો જન્મ ઈસવીસન 1892માં ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1965માં થયેલ. તેઓ ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુના નામથી જાણીતા છે. પ્રસ્તુત સંવેદન કથા ભીખુ એ તણખામાંથી લેવામાં આવેલ છે. આ સંવેદન કથામાં ભીખુ નામનો એક નાનકડો છોકરો છે જે ભીખ માંગીને પોતાનું અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. નાનકડો એવો બાળક ભીખુ વહેંચીને ખાવું એવું વલણ ધરાવતો હતો. પોતે દુઃખ સહન કરીને પોતાની મા અને પોતાના ભાઈ ભાંડુઓનું વિશેષ ખ્યાલ કેવી રીતે રાખે છે તે આપણે આજના આ ઓડિયોમાં જોઈશું. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. રોશની શબ્દનો અર્થ થાય પ્રકાશ અથવા તો અજવાળું. રોશની ઝાંખી થવી એટલે કે અજવાળું ઓછું આછું થવું. ઠઠારો શબ્દનો અર્થ થાય આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. ભરચક એટલે ભીડવાળું. અને ફૂટપાથનો અર્થ થાય શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલનાર માટેની પગથી. સાંજના 7 વાગ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડાને કારણે વીજળીનો પ્રકાશ જે છે એ ઝાંખો લાગી રહ્યો હતો. અજવાળું ઓછું અને આછું લાગી રહ્યું હતું. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાને કારણે બજારમાં ખૂબ જ ભીડ હતી. લેખક અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલતા હતા. એક કંગાલ પર ઇતની રહમ કરું. દર્દથી બોલાયેલા આ શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. કંગાલ શબ્દનો અર્થ થાય ગરીબમાં ગરીબ. ઇતની એટલે કે આટલી. રહમ શબ્દનો અર્થ થાય દયા. ડોકું ખેંચવું રૂઢિપ્રયોગનો અર્થ થાય નજર કરી લેવી. કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના. લેખક ફૂટપાથ પર ચાલતા હતા એ સમયે લેખકના કાને શબ્દો સંભળાય છે કે એક કંગાલ પર ઇતની રહમ કરું એટલે કે એક ગરીબ પર આટલી દયા કરું. દર્દથી બોલાયેલા આ શબ્દો સાંભળી લેખકના પગ થંભી જાય છે. પાછા ફરીને લેખક જુએ છે તો તેઓ 3 દરવાજા પાસે ઊભા હતા. 3 દરવાજા એ અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે. લેખક ઊભા રહે છે અને ફરી એ જ શબ્દો સંભળાય છે. એટલે લેખક જે દિશામાંથી આ શબ્દો સંભળાયા ત્યાં નજર કરે છે તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત ગરીબ સ્ત્રી બેઠી હતી. લેખક એ સ્ત્રીની તરફ જોવા માટે ઊભા રહે છે. એટલી વારમાં તો લેખકને રસ્તા વચ્ચે ઊભેલો જોઈ અને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા જાય છે. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો પણ એ પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની મા આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. તેના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો. ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા. એક કંગાલ પર ઇતની રહમ કરું. સરિયામ શબ્દનો અર્થ થાય મુખ્ય. મૃત્યુના મુખમાં જતો જોવો એટલે કે મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના દેખાવી.
રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડી જવી. સોફર શબ્દનો અર્થ થાય મોટર ચલાવનાર અથવા તો ડ્રાઈવર. ઉગારી લેવું એ રૂઢિપ્રયોગનો અર્થ થાય બચાવી લેવું. હાંફળું ફાફડું એટલે કે ગભરાયેલું. નજર નાખવી એટલે કે જોવું અથવા તો જોવા માટે આંખ તે તરફ કરવી. હોર્ન એટલે કે મોટરનો ચેતવણી આપતો અવાજ. લેખક એ શબ્દો કઈ દિશામાંથી આવી રહ્યા છે એ સાંભળવા માટે ઊભા રહે છે. તેવામાં જ લેખક જુએ છે કે મુખ્ય માર્ગ પર એક નાનકડો છોકરો રસ્તો ઓળંગતો હોય છે. લેખક એને જુએ છે કે એ બાળક મોટરના મોંમાં એટલે કે મૃત્યુના મુખમાં જઈ રહ્યો છે. એ જોતાં જ એમના મોઢામાંથી રાડ નીકળી જાય છે, ભયથી ચીસ પડી જાય છે. સહજ જ લેખક એ દિશામાં દોડે છે, પણ ત્યાં એ પહેલાં તો મોટરના સોફરે એટલે કે ડ્રાઈવરે અત્યંત ચાલાકીથી બાળકને બચાવી લે છે ને તેની મા ગભરાયેલી દોડતી આવે છે. તેના તરફ એક નજર નાખે છે, ઠપકાભરી નજર નાખે છે અને ડ્રાઈવર હોર્ન વગાડી અને મોટર ચલાવી મૂકે છે. લેખક પાછળ હટે છે અને ત્યાં એક જણા સાથે ભટકાય છે. માફ કરજો માસ્તર કહી એક જણો ભટકાતો ચાલ્યો જાય છે અને એટલામાં જ એ પેલી કંગાળ એટલે કે ગરીબ સ્ત્રીના એને એ શબ્દો ત્રીજી વખત સંભળાય છે કે એક કંગાલ પર ઇતની રહમ કરો, એક ગરીબ પર આટલી દયા કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં. અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સામાં 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોંઠો પડ્યો. નજર ફેરવવી એટલે કે ધ્યાનથી ચારે બાજુ જોવું. દયામણું શબ્દનો અર્થ થાય દયા ઉપજે એવું અથવા તો ગરીબડું. જુલમ એટલે કે ત્રાસ. તેજ પરવારી રહેવું એ રૂઢિપ્રયોગનો અર્થ થાય ભૂખને દુઃખની અસરથી નિસ્તેજ થવું. જીવનદોરી એટલે કે આયુષ્ય આવરદા. કલદાર એટલે કે ચાંદીનો રણકારવાળો સિક્કો અને રાણી છાપ એટલે કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો અને ભદ્રમ એટલે કે અમદાવાદના ભદ્રના કિલ્લાની આસપાસનો વિસ્તાર. અને ભોંઠા પડવું એ રૂઢિપ્રયોગનો અર્થ થાય ઝંખવાણા પડવું. લેખકે જ્યારે ત્રીજી વખત એ શબ્દ સાંભળ્યા એટલે એમણે એ દિશામાં ધ્યાનથી ચારે બાજુ જોયું તો એક સ્ત્રી બેઠી હતી એક ખૂણામાં અંધારામાં અને તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનકડું બાળક દયામણું એટલે કે ગરીબનું મોં રાખીને આવનાર અને જનારની સામે જોયા કરતું હતું. એ સ્ત્રી એકદમ અશક્ત લાગતી હતી અને એના પર ગરીબી અસહ્ય ત્રાસ કરી રહી હોય એવું લાગતું હતું. ઊંડા ખાડા જેવી આંખોમાંથી ભૂખ અને દુઃખની અસરથી એ આંખો જે છે એ નિસ્તેજ થઈ ગઈ હતી અને પોતે છોકરા માટે જ પોતાનું જીવન જીવતી હોય એમ તેના મોઢા પરથી દેખાતું હતું. એ સ્ત્રીની મદદ કરવા માટે લેખકનો હાથ કોટના ખિસ્સામાં જાય છે, પણ એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. એટલે કે લેખક અમદાવાદના ભદ્રના કિલ્લાની આસપાસના વિસ્તારમાંથી શહેર તરફ મુસાફરી કરીને આવ્યા હતા, પણ અત્યારે તે એકદમ ઝંખવાણા પડી જાય છે. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. 9 આના સિનેમાએ અને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો.
3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા અને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે એ પહેલાં જ હું દૂર થઈ ગયું. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે લાવ જોઉં. હાથે ચડવું એટલે કે મળવું, પ્રાપ્ત થવું. હોટલે પૈસા ઉપાડી લેવા એટલે કે હોટલમાં ખાવામાં પૈસા ખર્ચાઈ જવા. વિલાસ એટલે કે મોજ મજા અને અનાયાસે એટલે કે સહજ રીતે. લેખકે કોટના ખિસ્સામાં હાથ નાખ્યો તો માત્ર 3 જ પૈસા જે છે એમને ખિસ્સામાંથી મળે છે. 9 આના સિનેમામાં અને રોકડા 6.25 આના એમને હોટલમાં ખાવા માટે ખર્ચ કર્યા હતા. અને લેખકને એ સમયે થાય છે કે આપણા જેવા સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસ એટલે કે મોજ મજામાંથી પણ આપણે ઘણા જણનું પોષણ કરી શકીએ તેમ છે. લેખકના મનમાં એ વિચાર પસાર થઈ જાય છે અને એમનો હાથ એ વિચારની સાથે ખિસ્સામાંથી બહાર આવે છે. ખિસ્સામાંથી પ્રાપ્ત થયેલા 3 પૈસા લેખક પેલી બાઈના હાથમાં આપે છે અને એ 3 પૈસાના ખખડાટથી એક છોકરું જાગી જાય છે અને એ છોકરું લેખકને સતાવે એટલે કે પરેશાન કરે એ પહેલાં જ લેખક દૂર ચાલ્યા જાય છે. પણ સહજ રીતે જ એ છોકરાના શબ્દો જે છે એ લેખકના કાન પર પડે છે અને લેખકને સંભળાય છે. એ નાનકડું બાળક જે છે એ પોતાની માને પૂછે છે, માં, કાંઈ ખાવાનું છે? શું છે લાવ જોઉં. એ બાળકનો ભાઈ ભીખુ એ દિવસે ખાવાનું લેવા માટે ગયો હતો. ભીખુ જે છે એ પોતાની મા અને પોતાના ભાઈ ભાંડુઓ માટે ખાવાનું શું લઈ આવે છે અને કેવી રીતે લઈ આવે છે તે આપણે આ એકમના બીજા ઓડિયોમાં જોઈશું.